એક ગામમાં બે ભાઈ રહેતા હતા, રામુ અને શ્યામ. રામુ મોટો ભાઈ હતો અને શ્યામ નાનો ભાઈ હતો. થોડો આળસુ હતો પણ હોશિયાર હતો. બંને ભાઈઓની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી. રામુ રોજ નિયમિત રીતે ભણતો, સમયસર ઉઠતો, પાઠ પુનરાવર્તન કરતો અને શંકા પડે ત્યારે ગુરુજીને પૂછતો. બીજી બાજુ શ્યામ તેના મિત્રો સાથે રમવાના ધ્યાનમાં આપતો. એ કહે તો છેલ્લા દિવસે વાંચી લઈશ. પરીક્ષાનો દિવસ આવ્યો. રાજુ શાંત મનથી પ્રશ્ન ઉકેલતો ગયો. શ્યામને ઘણા પ્રશ્નો અઘરા લાગ્યા. તેને બાજુવાળામાંથી કોપી મારવાની વિચાર આવ્યો, પણ ક્લાસમાં શિક્ષક કડક હતા. અંતે તેને યાદ હતું એટલું લખ્યું. પરિણામ આવ્યું. રામુને સારા ઉત્તમ ગુણ આવ્યા અને શ્યામને ઓછા આવ્યા. શ્યામને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને મોટા ભાઈ પાસેથી માફી માંગી અને નક્કી કર્યું હવેથી રોજ મહેનત કરશે. આગામી પરીક્ષામાં મન લગાવીને ભણ્યો અને રામુની જેમ સફળ થયો. તો આપણને આ વિડીયોમાં શીખવા મળે છે કે મહેનત અને ઈમાનદારીથી સાચી સફળતા મળે છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.